કાળુ મામા દરવાડાથી જેને મોજ કરાવીને અમારે પ્રવીણ મામાને સાંભળવા છે ને એટલા માટે છેલ્લે જેને રૂડા પર દાઢાની મેરડી બાપ હું કાયમી જેને સાંભળી છે અને કાયમી કહી છે બાપ મેરડી મારી ભગવી નાયતમાં કહે છે ને કે જેનો જીવ ભરે ને મેરડી મૂકવાની નો હોય ને મેરડી વહી જાય કાયમી ભગવાન લુગડાને કાયમી કહે છે કે બાપ મેરડી વાળા કોઈ દી મોરા નો હોય મેરડી જેના કુળમાં પૂજાતી હોય ને જેના હૃદયમાં મેરડી વહતી હોય અને અહીંયા જોકે અહીંયા કાયમી માટે કહે છે કે આપણા રાવળ સમાજને અહીંયા જે સ્ટેજમાં છે અમે કોઈ કલાકાર નથી પણ હારા પ્રતાપ તો અમારે રામબાબુના છે બાપ જેને આપણે સ્ટેજ આપ્યું છે ત્યારે માં મેરડીને યાદ કરતા હોય પણ કેવા બાપ મેરડી ટેકો કેવા મારી આવા સુમરાના વાલા મારી મેરડી વિહામાં એ મારા નોધારા માણાનું મારી મેરડી યાધાર યાધા બાપ દુનિયાની માલિકો જેનો જીવ કરે ને મારી મેરડી વહી જાય એવો મારો ભગવી નાથનો ટેકો મારે રામબાબુ કાયમી કહે છે કે બાપ મારી દેવ સમાજનો જીવ બરે ને મેરડી વહી જાય દુનિયામાં પોતાના હૃદયના એક પૂર્વક સ્થાન કરીને મારી મેરડી બેઠી બાપ જેનું કોઈ ન હોય એની મારી મેરડી હોય ત્યારે સહેલી ઘડી મેરડીને યાદ કરી અને પછી અમારે પ્રવીણ મામાને કઈ આવી જાય પણ કેવી બાપ એ તું રે એસપી તું રે ડીએસપી ચલી ઘડી અને બધાને હાથ અધર કરી અને મારી રોડે આપા દાદાને મેરડીને યાદ કર્યું છે બધાને હાથ કરી અને છેલ્લી ઘડી તાલી પાડવાની જો અભિજીભાઈ બધાને એ તું રે એસપી તું રે ડીએસપી એ તું રે